હાય માય ક્યુટીસ, હું છું એશા સોની. લાઈફમાં કંઈ સ્પેશિયલ થતું નથી એટલે વિચાર્યું બ્લોગ બનાવી દઈએ. પતે એક કામ. બ્લોગ બનાવવા માટે બહુ વિચારવું પડે, સી ખબર, જે હોય એ બનાવી દેવાનો, પતે કામ. હાય ગાઈઝીસ, ઓ ગાઈઝીસ, તો અમે લોકો જઈ રહ્યા છીએ, નહીં કહું અત્યારે. આટલી સુંદર છે. કોણ સુંદર છે? તારે એમ કહેવાય. હું તો સુંદર જ છું યાર. સવાર સવાર પહેલી વાર જીવનમાં મેં 5 વાગ્યાની સવાર જોઈ છે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. સવારના 5 વાગ્યા છે, ખાલી સવાર જુઓ. આ સવાર છે, મેં બી પહેલી વાર જોઈ 5 વાગ્યાની સવાર આટલા વર્ષોમાં. સાવ ઉત્સાહ હોવો જોઈએ સવાર સાવ ઉત્સાહ લાવો. હા ભાઈ, હા. ગુડ મોર્નિંગ, સુબહ ઉત્સાહ. તો ગાઈઝીસ, અમે ત્રણેય મસ્ત પ્રિન્સેસ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો, મસ્ત શાંતિથી બેઠા છે, ખાઈએ છીએ, પીએ છીએ, સૂઈએ છીએ. आराम से रहने का, ठंडा पानी पीने का, टीवी देखने का, मौज करने का, बस सब कुछ अपना समझ. મારો ભાઈ 2 કલાકથી ડ્રાઇવિંગ કરે છે અને બસ આટલી રાત માટે બીજું બોલતા ખબર નહીં, આવડતું તો નથી જ મને. હા, મારા પપ્પા જો બતાવું, એક વિડીયોગ્રાફર જ છે અમારા ટ્રીપના. તો અમે અત્યારે પેટ્રોલ પંપે છીએ, ગાડીને ખવડાવીશું, પછી અમે ખાઈશું પાસ્તા. સવારે 4 વાગે પાસ્તા બનાવ્યા. બહુ મહેનત થાય ભાઈ સવારે 4 વાગે પાસ્તા બનાવવામાં. બહુ મહેનતુ છે મારી છોકરી. સવારે 4 વાગે પાસ્તા બનાવ્યા. હવે ગાડીમાં હશે, જમશે. इतनी खुशी मुझे आज तक. આ લોકો ઉઠી ગયા છે સુઈને. મારો મોબાઈલ લઈ પછી તું. ભગવાન કૃષ્ણે શું કીધું છે, શું તારું ને શું બધું આપણું છે. તો હવે નાસ્તો, પાસ્તા ગાઈઝીસ, ખાલી આ વ્યૂ જો. અત્યારે અમે લોકો જમવા આવ્યા છીએ, બહુ જ મસ્ત જમવાનું છે. તો ગાઈઝીસ, અમે પહોંચી ગયા છીએ શ્રીનાથજી નાથદ્વારા. આખા 7 કલાક પછી. બહુ સ્ટ્રગલ હતી ગાડીમાં, એ તમને બતાવીશું. એટલે એટલી બી નથી લીધી સામાન યાર. 1 વીક માટે છીએ. હા, 1 વીક માટે, પણ સામાન 2 વીક જેટલો આવ્યો અને હમણાં અમે તમને સામાન બતાવીશું. એટલો બી નથી પણ છે. અને કેટલું વહેલું ઉઠવાનું હતું, 4 વાગે નીકળવાનું હતું, 4:05 થયા નીકળતા. અને હું તો સાચે કહું સૂતી જ નથી. એક તો યાર હું 2 વાગે સુવા વાળી અને 2 વાગે ઉઠવાનું હતું, તો હું આમાં શું કેવું, આમાં ઊંઘું એટલે સુતા જ નહીં. હા, સાચી વાત. એક તો સ્લીપ સાયકલ એવી થઈ ગઈ છે ને, થઈ જાય તો ચાલ્યા રાખે, જીવન છે. અમે લોકો આવી ગયા છે ગૌશાળા. બહુ જ મસ્ત છે, બહુ જ મોટી છે. જુઓ, પાણીપુરી શું હતી, ખવડાવ. ગાયને ખવડાવતો ગાઈઝીસ, મારો ભાઈ તો થાકી ગયો. થાકવાનું શું, ઉત્સાહ હોવો જોઈએ. ઉત્સાહ. ઓય ગોપલી જો. તો ગાઈઝીસ, આજનો બ્લોગ આપણે અહીંયા પતાવીશું. આવી ગયા છે રૂમમાં. આજનો દિવસ બહુ જ મસ્ત હતો, મજા આવી ગઈ. એક્સિલેન્ટ હતો. બહુ જ બધી શોપિંગ કરી છે. બહુ બધી શોપ જોઈ.
શોપિંગ બી કરી છે હો. મેં જ વધારે લીધું છે. કપડાં જ નહોતા, શું કરું? બસ તો કપડાં કાલે થોડા હવે લીધા. બીજી દુકાનનો વારો એક કે બાકી જ નથી રાખવાની અહીંયા દુકાન, લઈ જ લેવાનું છે જે હોય એ બધું. તો ચલો બાય, ગુડ નાઇટ. તો ગાઈઝીસ લાઈક કરો, શેર કરો और સબસ્ક્રાઇબ કરો, નહીં તો ખોટું લાગી જશે. ગુડ નાઇટ. કલર ના કલર કલર